હેલો સ્ટુડન્ટ્સ, હું તમારી MSc સેમ 3માં રિસર્ચ મેથોડોલોજીમાં કોર્સ કોડ છે તમારો MSPHY 301ES એ ડૉક્ટર પ્રકૃતિ ચૌધરી. હું તમારું સેટ MN સાયન્સ કોલેજમાં હું પ્રોફેસર તરીકે છું. આપણે એકબીજાને તો જાણીએ જ છીએ. ઓકે, starting, what is the word meaning of the research? Research, full form of the research is the Renewable Energy Society for Education, Awareness, Research, Community Health છે. આપણે આઈ થિંક કે તમે બધા ગુજરાતી મધર ટંગ ગુજરાતી જ હશે. જે પણ સબ્જેક્ટ આપણે સમજવો હોય તો આપણે મધર ટંગથી સમજીએ તો આપણને વધુ અનુકૂળ આવે. ઓકે, રિન્યુએબલ એટલે કે ફરીથી ઉપયોગમાં કરી શકાય એનર્જી. રિન્યુએબલનો R, એનર્જીનો E, સોસાયટીનો S, ફોર એજ્યુકેશનનો E, અવેરનેસનો A, R મીન્સ રિસર્ચ, કોમ્યુનિટી હેલ્થ એટલે કે રિસર્ચ થાય છે. ધ વર્ડ રિસર્ચ ઇઝ કમ્પોઝ ટુ સિલેબસ એટલે કે બે શબ્દથી જોડાયેલો છે, રી એન્ડ રિસર્ચ. રાઈટ, રિસર્ચ ઇઝ ધ પ્રિફિક્સ મીનિંગ અગેન એ ન્યૂ એન્ડ ઓવર અગેન. રાઈટ, તે મીન્સ કે કોઈ પણ શબ્દને આગળ કંઈક જે મૂકીએ એને શું કહેવાય? પ્રિફિક્સ. અને સર્ચ ઇઝ ધ verb meaning to examine, closing and carefully to taste and try to probe. મીન્સ કે કોઈ પણ વસ્તુને આપણે એક્ઝામાઇન કરવું હોય, કેરફુલી ટેસ્ટ કરવું હોય, એને આપણે શું કહીએ છીએ? રિસર્ચ તરીકે કહીએ છીએ. ઓકે, ધ વર્ડ રિસર્ચ ઇઝ ડિરાઇવ ફ્રોમ ધ મિડલ ફ્રેન્ચ રિચર્ચે વિચ મીન્સ ટુ ગો એબાઉટ સિકિંગ. એટલે કે આ શબ્દ ક્યાંથી આવ્યો? રિસર્ચ તે કે ફ્રેન્ચના મિડલ્સમાંથી આવ્યો છે, એટલે કે જે ફ્રેન્ચનું છે એમાંથી આવ્યો છે. એ શબ્દ છે રી અને કેરી ચર એટલે સર્ચર. એના ઉપરથી ઓલ્ડ છે એટલે કે એના ઉપરથી આ શબ્દ અહીંયા આગળ જણાઈ રહ્યો છે આપણને. રિસર્ચ કોમ્યુનિટી હેલ્થ. પહેલાં આપણે જાણ્યું કે રિસર્ચ શું છે, રિસર્ચનો વર્ડ શું છે, એ ક્યાંથી આવ્યો કે ફ્રેન્ચમાંથી આવ્યો છે. અને રિસર્ચિયર એના ઉપરથી છે. અને એની એ ક્યાં ઉપયોગી થાય તો કે એકેડેમિક મીન્સ કે આપણે અભ્યાસ કરવા માટે. સાયન્સ એન્ડ સોસાયટી. કોઈ પણ રિસર્ચ હોય એ સોસાયટીને ઉપયોગમાં થાય એવું હોવું જ જોઈએ. બરાબર, એટલે કે કંઈ પણ યુઝ કે રિસર્ચ થયું હોય. એકેડેમિક એટલા માટે લખ્યું છે અહીંયા આગળ કે આપણે શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા હોય છે. એટલે શૈક્ષણિકની એકેડેમિક. ઇવન કે આપણે આર્ટ્સમાં હોય, રિસર્ચ એ એવું નથી કે એકલું સાયન્સ સાથે રિલેટેડ છે, એ આર્ટ્સ કોમર્સની સાથે પણ રિલેટેડ હોય છે. એટલા માટે થઈ એને એકેડેમિક પણ કહેલું છે. એટલે કે એકેડેમિક તરીકે એજ્યુકેશનમાં PhD થાય છે, રિસર્ચ થાય છે, એટલે કે એકેડેમિક. સાયન્સમાં તો તમે લોકો જાણો જ છો, નવા નવા પાર્ટિકલ્સ કોમ્બિનેશન્સ જે યુઝ આવે છે. બરાબર, પછી થિયોરિટિકલ એની ઇફેક્ટ શું થશે, એ સબસ્ટન્સની અસર શું થશે, એ જાણવા માટે સાયન્સ છે. સોસાયટી એટલે the science study of research practice is known as meta research. ઓકે, એટલે કે સાયન્સને રિલેટેડ જે સ્ટડી છે, રિસર્ચ છે, એ પ્રેક્ટિકલ્સને જેને એને શું કહેવાય કે મેટા રિસર્ચ તરીકે આપણે જાણીએ છીએ. ટુગેધર they form a noun describing a carefully systematic patience study and investigation in some field of knowledge undertaken to establish facts or principles. એટલે અહીંયા આપણે કહેવા માગીએ છીએ કે આ શબ્દ છે એ બહુ જ ધીરજનો છે. તમે કર્યું પ્રેક્ટિકલ્સ અને જેમ અત્યાર સુધી પ્રેક્ટિકલ્સ કર્યા અને તરત જ રિઝલ્ટ તમને મળી ગયું
એટલે કે એનો મતલબ કે તમારું થઈ ગયું ના, એ ત્યાં આગળ તમે ધારો એ રિઝલ્ટ તમને એસ્ટાબ્લિશ કરી શકતા નથી, મેળવી શકતા નથી ઘણી ફેરી, તો એનું નામ રિસર્ચ છે કે ટ્રાય એન્ડ ટ્રાય, બરાબર. અને તમે ક્યારેક સક્સેસ જશો જ. ઓકે, research is a structure inquiry that utilizes the acceptable scientific methodology to solve the problem and create a new knowledge that is generally applicable. અહીંયા ઘડી કહેવા માગીએ છીએ કે સ્ટ્રક્ચર ઇન્ક્વાયરી જે છે યુટિલાઇઝ એટલે કે સ્વીકાર્ય એવી થિયરી જે આપણે પોસ્ચ્યુલેટ ડેફિનેશન્સ કહીએ છીએ, બરાબર. તો કે એ ડેફિનેશન્સનો અહીંયા આગળ એટલું ઇમ્પોર્ટન્સ નથી, પણ અહીંયા આગળ એ છે કે તમે જે મેથડનો યુઝ કરો છો સાયન્ટિફિકલી, તો કે એના માટે તમારે શું શું જોઈશે, શું સોલ્વ કરવું છે પ્રિય, એટલે એ નોલેજ તમારે મેળવવું જોઈએ. અને એ તમે એની ઇન્ક્વાયરી મેળવી, એટલે કે જાણકાર મેળવી અને તમે એનું જ્યાં પણ એપ્લિકેબલ કરી અને એનું આઉટપુટ મેળવવા પ્રયત્ન કરીએ છીએ. ઓકે, હવે નેક્સ્ટ લઈએ કે scientific methods consist of systematic observation, classification and interpretation of the data. Although we engage in such a process in our daily life, the difference between our causal day-to-day generalization and conclusion usually recognized as scientific method lies in a degree of formality, of rigorous verifiability and general validity of letter. અહીં આગળ આપણે જણાવવા માગીએ છીએ કે સાયન્ટિફિક મેથડ એ આપણે પ્રેક્ટિકલ કરીએ છીએ એમ જ કે આપણે પહેલાં પ્રેક્ટિકલનું શું કરીએ છીએ, ગોઠવણી કરીએ, બરાબર. ગોઠવણી કરી એનું શું કરીએ છીએ કે આપણે ઓબ્ઝર્વેશન કરીએ છીએ. ઓબ્ઝર્વેશન કરી એનું ક્લાસિફિકેશન કે એ કોને રિલેટેડ છે, એ ડેટા કોને રિલેટેડ છે. ધારો કે તમે કોઈ એક પ્રેક્ટિકલ્સની વાત કરીએ કે આપણે ફ્રીક્વન્સી રિસ્પોન્સની વાત કરીએ, તો આપણે સૌથી પહેલાં શું કરશું કે પહેલાં પ્રેક્ટિકલ સેટઅપ ગોઠવીશું, પછી એનો શું કરશું કે સેટઅપ ગોઠવી ઇનપુટથી આઉટપુટ ડેટા એડ કરશું, એ ડેટા કરી અને એ અર્થ શું દર્શાવે છે એ આપણે અહીંયા આગળ પ્રયત્ન કરશું. ઇન્ટરપ્રિટેશન એટલે કે અર્થઘટન, ગ્રાફ શું દર્શાવશે, એ કેમ આવો આવ્યો એ દર્શાવવા માટે એ અહીંયા આગળ કે સાયન્ટિફિક મેથડ આપણે કહીએ છીએ. એના એંગેજ વિથ એટલે કે આપણી ડેલી લાઈફની પ્રોસેસમાં, અને આ જનરલાઇઝ છે રિસર્ચ એટલે કે ડ્યુ ટુ ધ એનો ઉપયોગ શું છે એ પણ અહીંયા આગળ સાયન્ટિફિક મેથડથી જાણી શકાય છે. ઓકે, તો રિસર્ચ definition of research કે when you say that you are undertaking a research study to find answer to questions, you are implying that the process is being undertaken within the framework or a set of philosophies, means approaches, uses procedure, method, techniques that have been tested for their validity and reliability, is designed to be unbiased and objective. અહીંયા ઘડી આપણે કહેવા માગીએ છીએ કે when we say that the undertaking a research to study the answer the questions, કોઈ પણ તમે પ્રેક્ટિકલ્સ કરો છો એનો મેઇન એમ શું છે અને શું હોઈ શકે, શું શોધવાનું છે એ તમારે એનું ધ્યાન રાખવું પડે પ્રોસેસમાં. એટલે કે પહેલાં તો એનું ફ્રેમવર્ક કરવું પડે, બરાબર. એટલે કે તમારે શું શોધવું છે. મેં તમને એક એક્ઝામ્પલ્સ કીધો કે ફ્રીક્વન્સી રિસ્પોન્સનો આપણે કોઈનો પણ ઓપેમનો નોન ઇન્વર્ટિંગ કે ઇન્વર્ટિંગનો આપણે પ્રેક્ટિકલ કરવો છે. તો આપણે પહેલાં તો શું જોઈશે કે ઇન્વર્ટિંગ અને નોન ઇન્વર્ટિંગ બેમાંથી એક હોય, તો સૌથી પહેલાં આપણે શું જોઈએ તો કે ઓપેમની આઈસી જોઈએ, ઓપેમની આઈસી જોઈએ, પછી એના પછી શું જોઈએ એનું
કે આઉટપુટ માટે તમારે CRO જોઈએ, ઇનપુટ માટે તમે CROના 2 પ્રોબ્સ હોય તો એક ઇનપુટમાં મૂકવું પડે, એક પાવર સપ્લાય જોઈએ ગ્રાઉન્ડેડવાળું, રાઈટ. જ્યારે ઓપેમ છે એટલે ગ્રાઉન્ડેડવાળું તમારે એમાં મૂકવું જ પડે, બરાબર. અને એ ન હોય તો ન ચાલે. એટલે કે એપ્રોચ એટલે કે એવી રીતે ફિલોસોફી વિચારીને તમારે મૂકવું પડે. પછી કે પ્રોસિજર કે પહેલાં ઇનપુટ સિગ્નલ આપો, પછી કે તમે બેટરીનો સપ્લાય આપો, પછી ઇનપુટ સિગ્નલ આપો, જુદી જુદી ફ્રીક્વન્સી માટે તમે આઉટપુટ મૂકો, પણ એ વખતેનો વોલ્ટેજ કેવો હોવો જોઈએ, ઇનપુટ વોલ્ટેજ સેમ હોવો જોઈએ. એ સેમ હોય તો તમે આઉટપુટ વેલિડિટી અને રિલાયબિલિટી કે વ્યવસ્થિત તમે રીડિંગ લીધા હોય તો એ સારું રીડિંગ મળી શકે. અને બેઝ ઓન ઓબ્જેક્ટિવ. ઓકે, unbased and objective means that you have taken each step in unbased manner and drawn each conclusion to the best of your ability without introducing your own vested interest. Bias is a deliberate attempt to either concern or highlight something. હવે અનબાયસ એટલે શું થાય કે કોઈ પ્રત્યેની પૂર્વ ભૂમિકા, એટલે કે તમને કોઈ જસ્ટ એક્ઝામ્પલ આપો, આપણે કોઈ ફ્રેન્ડ હોઈએ તો ફ્રેન્ડની કોઈ પૂર્વ ભૂમિકા પહેલી વખત મળતા હોઈએ તો પૂર્વ ભૂમિકા એટલે કે એને આવો છે, કોઈકે કીધું છે માટે એ એવો હશે એવું માની લેવાની જરૂર નથી અહીંયા. એટલે કે અનબાયસ એટલે કે કોઈના પ્રત્યે અથવા તો જે રીડિંગ છે, આપણે જે રિસર્ચ કરીએ છીએ એના વિશે પાછળની પૂર્વધારણા આપણે બાંધી લેવી ના જોઈએ. અને બાંધ્યા વગર એનું જે કન્ક્લુઝન મળે એ બેસ્ટ અને આપણાથી સારામાં સારું જે આઉટપુટ મળી શકે એવી રીતે એનું ઓબ્જેક્ટિવનું રિઝલ્ટ આપણે કન્ક્લુઝન મેળવવું પડે. ફિલોસોફીઝ મીન્સ એપ્રોચીસ. એક્ઝામ્પલ ક્વોલિટેટિવ, quantitative and academic discipline in which you have been trained. બરાબર. ફિલોસોફી એનો મતલબ ક્વોલિટી કેવી છે અને ક્વોન્ટિટી બંનેને ધ્યાનમાં રાખી અને આપણે અધ્યયન કરીએ છીએ, એટલે કે એકેડેમિક એટલે ડિસિપ્લિનને એનાથી બેઝને ધ્યાનમાં રાખી અને આપણે એનું કન્ક્લુઝન લખવું જોઈએ. Validity means the correct procedure have been applied to find the answer to a questions. એટલે આપણને ખબર છે, વેલિડિટી મીન્સ કે આપણને આ ક્વેશ્ચનનો આન્સર આ હોઈ શકે, આ શક્ય છે, એ શક્ય હોવો જોઈએ. પછી એવું ના હોય કે આનો એ બંનેનું જે આઉટપુટ મળે એ કશું મેળ ખાય નહીં, બરાબર. એક્ઝામ્પલ્સ કર્યું જે મેં તમને હમણાં જ કીધું એમ ફ્રીક્વન્સી રિસ્પોન્સના આલેખમાં કે જ્યારે ઇનપુટ ફ્રીક્વન્સી આપણે 20 થી 20 કિલોહર્ટ્ઝ રહીએ છીએ ત્યારે સ્ટાર્ટિંગની ફ્રીક્વન્સીમાં કેવું જોઈએ કે ધીરે ધીરે ગેઇન એટલે કે વોલ્ટેજ આઉટપુટ વધવું જોઈએ, ઇનપુટ કોન્સ્ટન્ટ રાખીએ તો. મિડલમાં કેવો હોવો જોઈએ તો કે કોન્સ્ટન્ટ. અને પછી હાઈ ફ્રીક્વન્સી વખતે એટલે કિલો મેગા વખતે શું હોવું જોઈએ કે ડાઉન થવો જોઈએ, એવું આપણને ખબર છે, બરાબર. તો એ વેલિડિટી કહેવાય. પણ નથી થતું તો કે કેમ હોઈ શકે એ ફિલોસોફી કરે, બરાબર. અને રિલાયબિલિટી refers to the quality of measurement produced that provide repeatably and accuracy. એટલે કે જે પણ આપણે આઉટપુટ રીડિંગ લીધા હોય એકદમ પરફેક્ટ હોય, 2 વખત કે 3 વખત લઈને રિસર્ચ, એનો મતલબ એવું નહીં કે એક વખત લઈ લીધા એટલે પતી ગયું, એવું નહીં. પણ તમે જે રીડિંગ લો છો એ રીડિંગ તમે કન્ટિન્યુઅસથી તમે જુઓ, એક્યુરસી જુઓ એની. જેમ મેં તમને ફ્રીક્વન્સી રિસ્પોન્સમાં કીધું કે સ્ટાર્ટિંગની ફ્રીક્વન્સી આપણે વધે, બરાબર, લો ફ્રીક્વન્સી વખતે જે તમે થિયોરિટિકલમાં ભણી ગયેલા છો, પણ જે તમે ભણી ગયેલા જે કંઈ છે ટ્રાન્ઝિસ્ટરને, તો સેમ વે ઓપેમાં પણ એવું થાય છે. પણ અહીંયા આગળ કેમ કદાચ હાયરમાં એવું નથી થતું કે શું થાય છે, એ જ રીડિંગ આવે છે
મેઇન તો રીડિંગ એ ટાઈપ્સના હોવા જોઈએ કે લો ફ્રિકવન્સીની જેમ વધારો એમ એની આઉટપુટ વધવું જોઈએ, મિડમાં કોન્સ્ટન્ટ હોવા જોઈએ, હાઈ ફ્રિકવન્સી વખતે લો હોવા જોઈએ. તે કે રિલાયબિલિટી છે અને એક્યુરસી જેમ કરો એમ વધે છે. સાયન્ટિફિક મેથડ કન્સિસ્ટ ઓફ સિસ્ટમેટિક ઓબ્ઝર્વેશન, classification and interpretation of the data. Adherence to the 3 criteria mentioned above enable the process to be called research. આ તો જુદી જુદી રિસર્ચની ડેફિનેશન છે. However, the degree to which these criteria are accepted to be fulfilled varies from discipline to discipline, and so the meaning of research differ from one academic discipline to another. અહીંયા ઘડી એવું કહીએ છીએ કે સાયન્ટિફિક કન્સિસ્ટ ઓફ એટલે કે સિસ્ટમેટિક ઓબ્ઝર્વેશન હોય છે, એનું ક્લાસિફિકેશન હોય છે, ડેટાનું ઇન્ટરપ્રિટેશન થાય છે, અને એ જે છે એને કે આ 3 ક્રાઇટેરિયા જે છે એને આપણે મેન્શનને આપણે રિસર્ચ કહી શકીએ છીએ. આ બધી પ્રોસેસને સાયન્ટિફિક રિસર્ચ તરીકે. અહીં આગળ બીજું એક કહીએ છીએ કે જે પણ સ્વીકાર્ય જુદી જુદી ડિસિપ્લિનમાં એ જુદું જુદું હોઈ શકે અર્થઘટન. બરાબર, કે એક શબ્દ આપણે સાદું અર્થમાં હું તમને કહું કે એક્સેલમાં આપણે સેલ શબ્દ વાપરીએ છીએ. બરાબર, એક્સેલ જ્યારે વર્ડમાં આપણે યુઝ કરેલી જ છે કે એક્સેલ, એમાં સેલ શબ્દ વાપરેલો. એ સેલ આપણે ફિઝિક્સમાં શું થાય, બેટરીનો સેલ હોય, પાવર સેલ હોઈ શકે. બરાબર, કેલ્ક્યુલેટરનો સેલ હોય, ગમે તે જુદા જુદા તમને ખબર છે, બટન સેલ છે. બરાબર, એ સેલ આપણે હોય છે ફિઝિક્સમાં. બાયોલોજીમાં એનો અર્થ શું થયો તો કે જે પણ કોષ છે એમાં નાનામાં નાનો કોષને શું કહેવાય, સેલ તરીકે કરીએ છીએ. બરાબર, અને જ્યારે કોમ્પ્યુટરમાં સેલ એટલે શું થયું તો કે એક્સેલમાં જે 1 ખાનું છે, પહેલું ખાનું, એને આપણે શું શેના તરીકે કહીએ છીએ, એક્સેલ. બરાબર, એક્સેલના સેલ. એટલે રિસર્ચ ડિસિપ્લિન જેમ બદલાય એમ એનું જે એકેડેમિક રીતે એનું વેલ્યુઝ એટલે કે એનો અર્થ જુદું જુદું પણ હોઈ શકે એવા ક્રાઇટેરિયાથી ફૂલફિલ કરીએ છીએ આપણે. ઓકે, ધ ડિફરન્સ બિટવીન રિસર્ચ એન્ડ નોન રિસર્ચ. બરાબર, ધ ડિફરન્સ બિટવીન રિસર્ચ એન્ડ નોન રિસર્ચ activity is in the way we find answer. The process must meet certain requirement to be called research. We can identify this requirement by examining some definition of research. અહીંયા ઘડી આપણે કહીએ છીએ કે સ્ટાર્ટિંગમાં જ્યારે સાયન્સનું ડેવલપિંગ એટલે કે રિસર્ચ થતું હતું, બરાબર, એટલે કે રિસર્ચ કરવું એટલે કે લેબમાં જ કરવું એને રિસર્ચ ના કહેવાય. પહેલાં તો આ બધું લાઇટ, વેબકેમ આપણે વાત કરી રહ્યા છે, બરાબર, જે લેક્ચર ડિલિવર કરી રહ્યા છે એ બધું શક્ય નહોતું. તો એના માટે થઈને કે ડિફરન્ટ રિસર્ચ માટે કે શું છે તે કે પ્રોસેસ સર્ટેન રિક્વાયર્ડ હોય છે. કે એટલે કે તમારું આ છે ઇલેક્ટ્રોન્સ, આપણે કહીએ છીએ કે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે કોઈક એક કક્ષામાં. હાઇડ્રોજનનો એક છે માટે એટલે શું થાય, એક એસ કક્ષામાં ભ્રમણ કરે છે. તો કે એ પણ શું છે, કક્ષક છે, ચોક્કસ છે તો કે ના, કોઈ આપણે અનુભવેલી ઇલેક્ટ્રોનની ઘટના છે. બરાબર, હાઇડ્રોજન એટલે કે સર્ટેન રિક્વાયર્ડ જે છે એને આપણે રિસર્ચ કહીએ છીએ. બરાબર, એ કદાચ ઇલેક્ટ્રોનનું તો બરાબર છે, અમુક આપણા પોસ્ટ્યુલેટ છે, તમને ખબર છે કે રિલેટિવિટીમાં સેમ આપણે 3માં
સેકન્ડ યરમાં આપણે સેમ 3માં આપણે રિલેટિવિટી હતી, એમાં અમુક જે પોસ્ચ્યુલેટ હતા એટલે કે ધારણાઓ, એ ધારણાઓ અમુક વખતે શું થાય છે કે આનાથી ઓવરકમ થાય. એમ્પિયરનો સુધારો તમે સેમ 6માં ઇલેક્ટ્રોડાયનેમિક્સ હમણાં જ રિસન્ટ 1 વર્ષ પહેલાં શીખી ગયા છો, બરાબર, કે એમ્પિયરનો સુધારો. તો એ સુધારો કેમ? તો કે અમુક જે જૂનું હતું એમાંથી વધારું રિસર્ચ કરો, એટલે કે એ રિસર્ચ થયું. અને નોન રિસર્ચ મીન્સ કે એનું આઉટપુટ હતું નથી એક્ઝામાઇન, એટલે કે તમે સફરજનને પડવું એ જુઓ જ છો, બરાબર. ન્યૂટન્સનું બધાને ખબર છે કે સફરજનને નીચે પડવું અને એના ઉપરથી આખો ન્યૂટન્સ ગ્રેવિટેશનલ ફોર્સનું આપણે ઇક્વેશન શીખ્યા જ છે. તો એ એક્ઝામાઇન થયું કેમ કે ઉપરની વસ્તુ નીચે આવે એટલે એક્ઝામ થયું, બરાબર, એટલે કે રિઝલ્ટ મળ્યું. ઓકે, તો એ ઉપરથી આપણે કહી શકાય તો કે એક્ઝામાઇન એટલે કે કોઈ પણ રિસર્ચને એની આઉટપુટ રિસર્ચનું મળવું જ જોઈએ, એટલે કે શું છે એ પ્રૂવ થવું જોઈએ, એક્ઝામાઇન થવું જોઈએ. તો એને શું કહેવાય? રિસર્ચ કહેવાય. અને નહીંતર એને શું કહેવાય કે નોન રિસર્ચ. હવે કેરેક્ટરિસ્ટિક ઓફ રિસર્ચ એટલે કે શું હોવું જોઈએ? રિસર્ચ ઇઝ અ પ્રોસેસ ઓફ કલેક્ટિંગ, એનાલાઇઝિંગ એન્ડ ઇન્ટરપ્રિટેશન ઇન્ફોર્મેશન ટુ ધ આન્સર ક્વેશ્ચન્સ, બરાબર. એટલે શું થાય કે રિસર્ચની પ્રોસેસ શું છે કે પહેલાં ક્વેશ્ચન્સ બનાવો. હવે ક્વેશ્ચન્સ તમને થશે કે આપણે સાયન્સમાં તો ક્યાં ક્વેશ્ચન હોય, રાઈટ, પણ આર્ટ્સમાં કે કોમર્સમાં એ લોકો કેવી રીતે રિસર્ચ કરે કે કોઈ ડેટા હોય, બરાબર. એ ડેટા એટલે ધારો કે અહીંયા આગળ આર્ટ્સમાં આપણે રાણકી વાવનું વિચારીએ કે રાણકી વાવની ઉપર એ લોકો કલેક્ટિંગ ડેટા કરે છે. તો તમને થશે કે એવું તો શું કલેક્ટ કરતા હશે? તો કે એ કેટલા વર્ષ જૂનું છે, કોણે એ હાજર હતું, અહીંથી આગળ હતી કે એની અંદર વાવ હતી, અહીંનું પાણી તો કે ત્યાં બીજે જતું હતું, બરાબર. એટલે એ ક્વેશ્ચનરીમાં અને જેણે કે જેણે જાણેલું છે અને અનુભવેલી છે એવી રીતે એનું કલેક્ટિંગ થાય છે, બરાબર. આપણે શું થાય સાયન્સમાં એવું થાય કે સ્ટાર્ટિંગમાં આપણને ખબર છે ગ્રેવિટેશનલ ફોર્સમાં કે સફરજન નીચે પડ્યું, રાઈટ, એ ડેટા છે, એટલે કે ડેટા છે કે એ જે સફરજન નીચે પડ્યું એટલે કે પાર્ટિકલ્સની અંદર જે ઇફેક્ટ હોય એ ઓલરેડી પહેલાં શોધી ગયું હોય, તો એ શોધેલી હોય એને ભેગું કરવું, બરાબર. જે વસ્તુ શોધાઈ ગયું છે એનું કલેક્શન કરો, પછી કલેક્શન કર્યા પછી એનાલાઇઝ કરો, એટલે કે કેટલોક ડેટા જૂનો છે, રિસન્ટ છે અને હવેનો મળશે, બરાબર. અને પછી ઇન્ટરપ્રિટેશન ઓફ ઇન્ફોર્મેશન એટલે કે એનું પૃથ્થકરણ કરો. તમને ડેટા મળ્યો, તમે એનું કલેક્શન કર્યું, એનું તમે શોધો છો કે હવે શું કરશું કે આનાથી હવે આપણે કયો ક્વેશ્ચન કે શેના ઉપર જવાનું છે, બરાબર, કયું રિસર્ચ જરૂરી છે અને કયું લાઈફમાં ઇવન કે સોશિયલને કામ લાગશે, તો એનું ઇન્ટરપ્રિટેશન કરે. એ જે પણ ક્વેશ્ચનરી હોય એના આન્સર જોવા. સૌથી પહેલાં કે તમારે કોઈ રિસર્ચ, જે સર એક્ઝામ્પલ આપો કે આપણે રિસર્ચ કરવું છે, બરાબર. સાયન્સમાં આપણે ફિઝિક્સની જ વાત કરીએ, ઓકે. તો ફિઝિક્સમાં રિસર્ચ કરવું હોય તો પહેલાં તો શું કરવું પડે? પહેલાં તો એનો એન્ટ્રન્સ ટેસ્ટ આપવો પડે, રાઈટ. કલેક્ટિંગ ડેટા, ક્યાં ક્યાં પીએચડી થતું હશે, બરાબર. આ ફોર્થ સેમમાં ક્યાં ક્યાં પીએચડી થતું હશે, ક્યાં પીએચડીમાં આપણને પરફોર્મન્સ સારું મળે, આપણને રિઝલ્ટ સારું મળે, આપણે તાત્કાલિક એટલે કલેક્ટિંગ ડેટા થયો તમારો, બરાબર. એ થયા પછી સર એન્ટ્રન્સ પાસ થઈ ગયા, તમે એનું એનાલાઇઝ કર્યું કે એન્ટ્રન્સ પાસ થઈને પછી હવે તમારે શું જોઈશે? ગાઈડ જોઈશે. ગાઈડમાંથી કે તમારે કયું કરવું જોઈએ છે, થિયોરેટિકલ કે એક્સપેરિમેન્ટ, એટલે કે આ બધી ડેટાને ઇન્ટરપ્રિટેશન ઇન્ફોર્મેશન કહી શકાય છે, ઓકે. બટ ટુ ક્વોલિફાય એઝ રિસર્ચ
The process must have certain characteristic. It must, as far as possible, be controlled. Rigorous, systematic, valid, and verifiability, empirical and critical. આ એના જુદા જુદા સ્ટેપ્સ છે. રાઈટ, હવે સ્ટેપ માટે કે એ પહેલાં કે આપણે કહીએ કે રિસર્ચમાં મેં તમને કીધું કે જ્યારે પણ આપણે થિયોરિટિકલ સુધી પહોંચ્યા કે ગાઈડ મળ્યા પછી આપણે શું વિચાર્યું કે એને થિયોરિટિકલ કરવું છે કે પ્રેક્ટિકલ આપણે કરવું છે. હવે થિયોરિટિકલમાં તમારે કરવું હોય તો લેપટોપ જોઈએ, ફોટાણ આવડવું જોઈએ, અમુક સોફ્ટવેર તમને યુટિલાઇઝ કરતા ઉપયોગ કરતા આવડવું જોઈએ. બરાબર. હવે થિયોરિટિકલમાં તમારે એવું નથી કે થિયોરિટિકલમાં 1 + 1 2 એવી રીતે થઈ જાય. એમાં પણ જે પણ એ શું છે કે અમુક પ્રેક્ટિકલ થયેલા છે એ પ્રેક્ટિકલમાં થિયોરિટિકલમાં યુઝ કરી તમે એ ડેટા સાચો છે એ ગણી અને એ પબ્લિશ થયેલા છે, દેટ્સ મીન્સ કે એ સાચો છે એ કરીને અને એને પછી કોઈક નવું રિસર્ચ કે નવું સબસ્ટન્સ વિચારી, નવું સબસ્ટન્સ વિચારી અને એ સબસ્ટન્સમાં કે આવું થવું જોઈએ એવું તમે એ થિયોરિટિકલમાં તમે પ્રૂવ કરો છો. એવી રીતે એક્સપેરિમેન્ટમાં તમે નવું ક્રિસ્ટલ બનાવો, નવી થીન ફિલ્મ બનાવો, જુદી જુદી પ્રોસેસથી. બરાબર. એ બનાવ્યા પછી તમને એ રિસર્ચમાં કે એ તમે સિકાર્ડ છે, બરાબર, સિકાર્ડ છે, અહીંયા આગળ આપણી ડિપાર્ટમેન્ટ ઓફ કેમિસ્ટ્રીમાં અમુક ટેસ્ટો થાય છે એ જ્યાં ટેસ્ટ થતા હોય ત્યાં જુદા જુદા ટેસ્ટ કરાવી. બરાબર. અને એનું વર્કઆઉટ કરીએ એટલે તમને એ જે ડેટા આપે કે તમે કરેલો ક્રિસ્ટલ ગ્રોથ એ બરાબર છે કે નથી, અથવા તો કે શું છે અંદર, એની કેરેક્ટરિસ્ટિક શું છે એ તમે જાણો અને પછી તમે એની વેલિડિટી એટલે કે કેટલું છે, કેટલા પ્રમાણમાં સાચું છે તમારું વર્ક, એના ઉપરથી તમે એના ડેટા અથવા તો કે એનું પ્રિડિક્શન કરો છો, એટલે કે ઇન્ટરપ્રિટેશન એનાલાઇઝ કરો છો, એનો અર્થ શું કરો છો, એના પરથી શું તારણ નીકળે છે એ તમે અહીં આગળ નોંધો છો. બરાબર. અને એના પછી તમને એની કઈ પ્રોપર્ટીઝ મળે છે. તમે જે પણ પ્રોપર્ટીઝ તૈયાર કરી હોય એ પ્રોપર્ટીઝ તૈયાર કર્યા પરથી તમે એનો એ કયું સારું સબસ્ટન્સ બન્યું છે એ થિયોરિટિકલમાં નક્કી કરો. અને એટલે કે આવી રીતે જે પણ રિસર્ચ પ્રોસેસ છે એને કલેક્ટ કરો છો, એનાલાઇઝ કરો છો. બરાબર. અને ઇન્ટરપ્રિટેશન કરો છો. તેવી જ રીતે થિયોરિટિકલમાં કે તમે ડેટા કયા થઈ ગયા છે, કેટલા અવેલેબલ છે એનું નોલેજ કરી એનું પ્રિડિક્શન કરો છો કે હવે શું કરશો કે આમાંથી તમને ડેટા આ આપણને પ્રેક્ટિકલી અવેલેબલ છે તો બાકીનો ડેટા અવેલેબલ નથી તો આપણે આમાં કેમ આગળ ના વધીએ એવું ક્વેશ્ચન અને આન્સર આપણે શોધવો પડે. બરાબર. એટલે એવી રીતે અહીંયા આગળ રિસર્ચ થાય છે. ઓકે. હવે એના જે કેરેક્ટરિસ્ટિકના જે આ બધા લખે છે rigorous, systematic, valid, verification, empirical and critical, એ બધાનો અર્થ અને એનું જે વર્ણન છે આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. ઓકે. આજના દિવસ પૂરતું આટલું. નેક્સ્ટ ટાઈમ એટલે કે આપણે વેનસડે જ મળીએ છીએ અને હું આવી રીતે ઝૂમ આપણા આપની વેબમાં હું મૂકી દઈશ. ઓકે. મળીએ નેક્સ્ટ ટાઈમ.